ભરૂચના અંકલેશ્વરમાં ₹11.62 લાખના માદક પદાર્થ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ભાગલપુરથી 58.90 ગ્રામ જથ્થો લઈને સુરત આવી રહ્યા હતા તેઓ. ત્યારે અંકલેશ્વર ડેપોમાંથી ભરૂચ એસઓજીએ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગત રોજ 14/1/2026 રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે, જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇન નો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે. આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે.